ગિરનારની પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ થઈ છે। સાધુ સંતોએ પૂર્ણ કરી પરિક્રમા। પરંપરા જાળવવા સાધુ સંતો દ્વારા પરિક્રમા કરવામાં આવી હતી। સાધુ સંતોએ કરેલી પરિક્રમાનું પુણ્ય શ્રદ્ધાળુઓને અર્પણ કર્યું। લાખો શ્રદ્ધાળુઓ આ વર્ષે પરિક્રમા ન કરી શક્યા તેનું દુઃખ વ્યક્ત કરતા મહાદેવગીરી પરિક્રમા સમયે સાધુ સંતોને પણ જોખમી રસ્તાઓનો કરવો પડ્યો છે સામનો। સહી સલામત 36 કિલોમીટરની પરિક્રમા 12 કલાકમાં પૂર્ણ કરી છે। નમો નારાયણ। ગરવા ગિરનારની પવિત્ર ગોદમાં ભવનાથ મધ્યે એકાદશીના દિવસે દર વર્ષની પરંપરા મુજબ લીલી પરિક્રમા યોજાય છે। આ વર્ષો જૂની આપણી પરંપરા રહી છે। આજે પણ ગિરનારની આ પરંપરાને જાળવી રાખે છે। ગિરનારમાં સ્થાનિક સાધુ સંતો મેંદરડાથી પૂજ્ય સુખરામ બાપુ, કૈલાસગીરી બાપુ અને અન્ય સંતો પણ આ પરિક્રમા જોડાયા હતા। અમે ગિરનારની અંદર ગયા પછી અનુભવ્યું છે કે તંત્રે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી લોકો માટે, પણ વરસાદના વિઘ્નને કારણે આપણે પરિક્રમા કર્યા નથી। લાખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમા નથી કરી શક્યા, એનું દુઃખ પણ છે।